स्टूडेंट्स नमस्कार। स्टैंडर्ड 10 सब्जेक्ट इंग्लिश यूनिट 3 एन इंटरव्यू विथ अरुण कृष्णमूर्ति एमा पार्ट 3 शुरू करिए। पेज नंबर 30। What kind of garbage do people throw into water bodies? What kind of garbage do people throw into water bodies? જળાશયોમાં લોકો કેવા પ્રકારનો કચરો ફેંકે છે? કાઇન્ડ એટલે અહીંયા પ્રકાર, ગાર્બેજ એટલે કચરો. How do you deal with the removal of this garbage once you clean the water body? અરુણ કૃષ્ણમૂર્તિને પૂછવામાં આવ્યું, હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ? આ જે કચરો છે એ કચરાને તમે દૂર કરવા માટે શું કરો છો? વન્સ યુ ક્લીન ધ વોટર બોડી, તમે જ્યારે જળાશય તળાવની સફાઈ કરો છો ત્યારે આ કચરાને દૂર કરવા તમે શું કરો છો? અરુણ કૃષ્ણમૂર્તિએ કહ્યું, એવરીથિંગ ફ્રોમ એ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ. એવરીથિંગ ફ્રોમ એ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ, ડાયપરથી માંડી અને ઘસાયેલા તૂટેલા સ્લીપર સુધીનો તમામ કચરો, વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ, તમામ પ્રકારનો કચરો આપણા તળાવમાં જોવા મળે છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ બિકોઝ ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ ધ બેસિસ ઓફ લાઈફ. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ, આ કચરો છે એનું પ્રમાણ ખૂબ જ મુશ્કેલી ભર્યું છે. બિકોઝ ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ ધ બેસિસ ઓફ લાઈફ, કેમ કે આ પાણી અને પાણી એ જીવનનો આધાર છે. હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ? તો આપણે આ જળાશયોની કાળજી કેમ ના રાખી શકીએ? We use this garbage for landfill with no or minimal exposure to the outside environment. We use this garbage for landfill. અરુણ કૃષ્ણમૂર્તિએ કહ્યું કે અમે આ જે કચરો છે એ કચરાને એવી રીતે જમીનમાં દાટીએ, લેન્ડફિલ જમીનમાં દાટીએ, વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર, જે નહિવત પ્રમાણમાં બહાર રહે, ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ, પર્યાવરણને ખૂબ ઓછું નુકસાન કરે એ રીતે જમીનમાં દાટીએ છીએ. એક્સપોઝર એટલે બહાર ખુલ્લું રહેવું. વી એન્શ્યોર દેટ ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ આર ફ્રી of garbage so that birds, frogs and snakes can live in peace. We ensure, અમે ખાતરી કરીએ છીએ, that the lake area, જે તળાવનો વિસ્તાર છે, and water holding અને જળાશયો છે, આર ફ્રી ઓફ ગાર્બેજ, એ કચરાથી મુક્ત હોય, એમાં કચરો ન હોય. સો ધેટ, જેથી કરીને બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ, પક્ષીઓ, ફ્રોગ્સ મીન્સ દેડકા, સ્નેક્સ એટલે સાપ, કેન લીવ ઇન પીસ, આ તમામ પ્રાણીઓ, પક્ષીઓ શાંતિથી રહી શકે. અગેન ફરીથી અરુણ કૃષ્ણમૂર્તિને એમના ઇન્ટરવ્યૂમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો, હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર એ લાર્જ લેક? How many days does it take to clear a large lake? વિશાળ તળાવ હોય
તો એ વિશાળ મોટા તળાવને એની સફાઈ કરવા, સ્વચ્છ કરવા કેટલા દિવસો લાગે? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી? સલામતી માટે અને સફાઈ માટે તમે કોઈ વિશિષ્ટ સાધનોનો ઉપયોગ કરો છો? ઇક્વિપમેન્ટ એટલે સાધનો, સેફ્ટી સલામતી. ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક, અરુણ કૃષ્ણમૂર્તિએ કહ્યું, ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક, તળાવનું જે કદ છે એ કદને આધારે, એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, અને કચરાનું પ્રમાણ, અમાઉન્ટ એટલે અહીંયા પ્રમાણ, ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days એન્ડ 3 months, એની સફાઈ કરવામાં 5 દિવસથી શરૂ કરી અને 3 મહિના જેટલો સમય લાગે. ટુ કમ્પ્લીટલી ક્લીન એ લેક, તળાવની સંપૂર્ણ સફાઈ કરવામાં 5 દિવસથી શરૂ કરી અને 3 મહિના સુધીનો સમય લાગી શકે. વી હેવ અવર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ્સ, તેમણે કહ્યું અમારી પાસે એવા ઓજારો છે જે સફાઈ કરવા માટે વપરાય છે, જેમાં રેક્સ એટલે દાંતી, દાંતી એટલે ધારિયું, એન્ડ સ્પેડ્સ એટલે પાવડા, પાવડા અને દાંતી જેવા ઓજારો અમારી પાસે છે. અગેન ફરીથી અરુણ કૃષ્ણમૂર્તિને પૂછવામાં આવ્યું, વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? તમે સુરક્ષા માટે કેવા સાધનોનો ઉપયોગ કરો છો? પ્રોટેક્ટિવ ગિયર એટલે સલામતી માટેના સાધનો, સુરક્ષા માટેના સાધનો. કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? એમને પૂછવામાં આવ્યું તમે આ જે ક્લિનિંગ પ્રોસેસ છે, સફાઈ કરવાની કામગીરી છે, એનું બ્રીફલી એટલે ટૂંકમાં ડિસ્ક્રાઇબ વર્ણન કરી શકશો? અરુણ કૃષ્ણમૂર્તિએ કહ્યું, વી વેર નોઝ માસ્ક, અમે માસ્ક પહેરીએ છીએ. વેર એટલે પહેરવું, નોઝ માસ્ક મોં ઉપર અમે માસ્ક પહેરીએ છીએ. સેનિટરી ગ્લોવ્સ, હાથ મોજાનો પણ ઉપયોગ કરીએ છીએ. એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ, અને અમારી સાથે દાંતી અને પાવડા લઈ જઈએ છીએ. વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ, જેના વડે અમે કચરો એકત્ર કરીએ છીએ. એન્ડ ડમ્પ એટલે ઠાલવવું, ઇટ કચરાને ઇન ટુ કલેક્શન બકેટ્સ, જે એકત્ર કરવા માટેની ડોલ છે, બકેટ્સનો મિનિંગ છે ડોલ, એ ડોલમાં અમે કચરો ઠાલવીએ છીએ. વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક, અને પછી એ ડોલમાંથી જે કચરા માટેની ટ્રક હોય છે એ ટ્રકમાં તેને લઈ જવામાં આવે છે. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી, આ ઉપરાંત અમે કચરાનો નિકાલ કરવા માટે ભારે મશીનરીનો પણ ઉપયોગ કરીએ છીએ. લાઇક અર્થ મૂવર્સ, માટી ખસેડવાનું જે સાધન હોય છે તે, એન્ડ પોકલેન, અને પોકલેન જેવા સાધનો. મૂવર્સ, અર્થ મૂવર્સ એન્ડ પોકલેન એટલે આપણે સામાન્ય રીતે તમે જે જેસીબી કહો છો એની વાત છે, એવા યંત્રોની વાત છે. ટુ ડેસિલ્ટ ધ લેક, તળાવમાંથી કાદવ કાઢવા માટે આ પોકલેન જેવા સાધનો. એન્ડ ક્લિયર ધ વીડ્સ, અને જે નકામું ઘાસ છે એને પણ દૂર કરવામાં આવે છે. એન્ડ શ્રબ્સ એટલે નકામા ફૂલ છોડ, ધેટ આર હાર્મફુલ, નુકસાનકારક ફૂલ છોડ, ઘાસ અને તળાવમાંથી કાદવ, ડેસિલ્ટ દૂર કરવા માટે અર્થ મૂવર્સ અને પોકલેન જેવી મશીનરીનો પણ ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આગળ પણ તમે વાંચતા રહેજો. ઓકે.